નમસ્કાર દોસ્તો, પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે રોહિતભાઈ કાકડિયા કે જેઓ ટેક્સટાઇલના સરસ મજાના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેમનો આપણો પર્સનાલિટી ડેવલપમેન્ટનો જે વર્કશોપ છે એ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો છે. તો આજે એમની પાસેથી જ જાણીએ કે એમને આ અનુભવો કેવા રહ્યા. યસ રોહિત. પહેલા તો યોગેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે જે આ સરસ મજાનું પર્સનાલિટી ડેવલપમેન્ટ, પબ્લિક સ્પીકિંગ ને અધર જે યુવાનો, બાળકો અને વડીલો માટે જે આ એક ક્લાસ ચલાવી રહ્યા છો, જેનાથી લોકોના જીવન બદલાઈ રહ્યા છે. સપોઝ મારી ઉંમર 38 વર્ષની થઈ, તો 38 વર્ષની ઉંમરે આ તમારો જો ક્લાસ જોઈન્ટ કર્યા પછી જે રોજે રોજ નવા ટાસ્ક મળતા હતા, નવું શીખવા મળ્યું, જે મારી 38 વર્ષની જે બેડ આદતો હતી અને અત્યારે ખબર પડી કે આ બેડ છે અને હવે નવી આદત પડી સારું, અને જેના હિસાબે એટલો બધો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે, ત્રણેય રીતે મારામાં એટલો ચેન્જીસ અને બદલાવ આવ્યો છે. અને જે મને 38 વર્ષમાં સુખ, શાંતિ અને ચેન નથી મળ્યું, એ એટલું જબરજસ્ત અત્યારે મારામાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. જેમ કે આપણે સપોઝ જોઈએ અત્યારના સમય પ્રમાણે એક હાઇબ્રિડ વિચારધારા અને એક નેચરલ વિચારધારા. તો અત્યાર સુધી જે કાંઈ 38 વર્ષ સુધી હતું ને, એ બધું હાઇબ્રિડ જ હતું એમ. અને સ્વાભાવિક બધા ખ્યાલ જ છે કે હાઇબ્રિડ વસ્તુથી શું ફાયદા થાય ને નેચરલ વસ્તુનું શું છે, બરાબર. તો આટલો બધો ડિફરન્સ છે કે યોગેશભાઈ આ ક્લાસ કર્યા પછી પારિવારિક રીતે, ધંધાકીય રીતે, સામાજિક રીતે મને એટલો બધો બેનિફિટ થયો છે કે મેં એવું વિચાર્યું છે કે હું વર્ષમાં 2 વાર તમારી પાસે આ ક્લાસ રિપીટ કરીશ. કે અત્યારે આ ક્લાસ આપણો પૂરો થાય છે, પણ હવે નેક્સ્ટ 2-3 મહિના પછી પાછો હું તમારો આનો આ ક્લાસ જોઈન્ટ કરીશ અને પાછો આનું રિવિઝન કરીશ અને રિવિઝન કરતો રહે, જેથી કરીને આપણે પોતે કોન્ટેક્ટમાં રહીએ અને અહીંયા બી સારા વ્યક્તિઓ મળે. અને સારી વ્યક્તિઓ સાથે બેસતા હોય તો પહેલી વાત તો સારા શીખવાનું ને સારા વિચાર મળે. તો મેં તો એવું ડિસાઈડ કરેલું છે કે હું વર્ષમાં 2 વાર ચોક્કસ આ ક્લાસનું રિવિઝન કરીશ. ઓકે, શ્યોર. થેન્ક યુ વેરી મચ.